નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। તો એકમ કસોટી સપ્ટેમ્બર 2024 માટેની એનું મોડલ પેપર છે, આપણે એનું સોલ્યુશન કરીશું। બરાબર છે। પીડીએફ મેળવવા માટે કમેન્ટ કરો પીડીએફ। આ વિડીયોને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો અને વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં। બરાબર છે। જે લોકોએ કમેન્ટ કરેલી હશે રેડ હાર્ટ, એમને સોલ્યુશન સાથેની પીડીએફ છે મોકલવામાં આવશે। અને હા, આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો પ્રશ્ન નંબર 1 આપણને અહીં આપેલો છે, રાઇમિંગ વર્ડ શોધો। બરાબર, તો અહીં પહેલું આપણને આપેલું છે સ્ક્રીન, તો એમની સાથે આવશે ગ્રીન। બીજું છે વેલ, તો વેલની સાથે બેલ। ત્રીજું કાઇટ, કાઇટની સાથે આપણે આ પેરેગ્રાફમાંથી શોધીએ તો વ્હાઇટ। ઓકે, બેડ, તો એમની સાથે આવશે રેડ। ઓકે, અને બેંગની સાથે આવશે સેંગ, અથવા તો રેંગ, કોઈ પણ લખી શકો છો। ચાલો, ત્યાર પછી યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરી કરો, ફકરો પૂર્ણ કરો। તો જોઈએ, ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. હર ફાધર gifted her a unique bicycle. It was blue in color. A soft seat, a little bell and a rear view mirror. She went to the river bank. She enjoyed riding the bicycle on rough path. ઓકે, આવી રીતે આપણે પેરેગ્રાફ છે 2 મિનિટમાં જ પૂરો કરી શકીએ। ત્રીજું, વાર્તાના આધારે વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ બોક્સમાં લખો। બરાબર છે। તો સૌથી પહેલાં શું થયું એ આપણે લખવાનું છે। તો પેલું છે, ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ। તો આપણે જોઈએ તો ત્યાં લખવાનું છે 1 નંબર। ત્યાર પછી બીજું છે, હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ। વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ। હી સો ફ્લાઇઝ બઝિંગ। ફોર્થ, અને હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો। પાંચમું। બરાબર, આવી જ રીતે ફટાફટ સોલ્યુશન આપણે કાલે પણ કરવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે તમને સોલ્યુશન સરળતાથી મળી શકે। બરાબર। ચોથું છે, નીચે આપેલ વિઝિટિંગ કાર્ડ વાંચી પ્રશ્નોના જવાબ લખો। તો પેલું છે, હુ ઇઝ રાની દિવાન। રાની દિવાન કોણ છે? બરાબર, તો લોયર, શોપકીપર, મેનેજર કે ડૉક્ટર? તો એ છે શોપકીપર, ઓપ્શન નંબર બીજો। રાઇટ ડાઉન ધ વેબસાઇટ ઓફ ધ શોપ। તો શોપની વેબસાઇટ કઈ છે? તો કે અહીં તમે જોઈ શકો છો, અહીં લખેલું છે। બરાબર। ત્યાર પછી ઇન વિચ સિટી ધ શોપ ઇઝ લોકેટેડ? પુણે। ચોથું, વોટ કેન યુ બાય ફ્રોમ ધ શોપ? તો નોટબુક। પાંચમું, વી કેન કોન્ટેક્ટ રાની ઓન બ્લેન્ક નંબર। તો અહીં જે નંબર આપેલા છે તમારે અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી પાંચમું, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ચિત્રનું 5 વાક્યમાં વર્ણન કરો। તો અહીં આપેલું છે। બરાબર છે। તો આપણે ચાલો વાક્ય બનાવીએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડ્રોઈંગ રૂમ। ધેર ઇઝ અ ટેબલ ફેન ઇન ધીસ પિક્ચર। Table lamp is on table. There are many books in bookshelf. There is a calendar on a wall. ચાલો, સરસ મજાનું સોલ્યુશન થયું ને? તો આવી જ રીતે આપણે ઓરિજિનલ જે ક્વેશ્ચન બેંક છે એનું પણ સોલ્યુશન આવતીકાલે કરીશું। તો સોલ્યુશન મેળવવા માટે કમેન્ટ કરો ઓરિજિનલ, અને એની પીડીએફ જોઈતી હોય તો પણ કમેન્ટ કરો પીડીએફ। ઓકે, તો મળીએ આવતીકાલે એકમ કસોટીના સોલ્યુશન સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન ઓન કરીને રાખશો, તો જ તમારા સુધી સૌપ્રથમ વિડીયો પહોંચી શકશે। તો આટલું કામ કરવાનું ભૂલાય નહીં। મળીએ આવતા વિડીયોમાં।